दर्शनम मंदहासरुचिराम्बुजं पूजितं सुरनरोत्तमैः मृदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे सहजानंद स्वामिनम्। श्री सहजान स्वामी महाराजनी जय, श्री लक्ष्मी नारायण देवनी जय, श्री हरि कृष्ण महाराजनी जय। मंदिर ने विषय विराजमान अपना सौ कोई इष्टदेव भगवान श्री स्वामीनारायण एमना चरणों में वंदन साथे दरेक भक्तों ने भावथी जय स्वामीनारायण। आज अपने कथा नो बीजो दिवस यमदंड की कथा करीए छे। मास वदी आठम शुक्रवार यमदंड कथा नो बीजो दिवस। गई काले अपने यमदंड कथा शुरू करी ना बे कड़वा लीधा। अपने पहला कड़वा में शुं आव्युं याद छे कोई ने? यमदंड की कथा में पहला कड़वा में गर्भवास नो दुख आव्यो, बराबर ने? त्यार पछी बीजा कड़वामां बाळपण जे बाळ थाय अने बाळकथी युवानी सुधी पहोंचे छे त्यां सुधीनो आपणे जोयुं हतुं। આજે ત્રીજું કડવું લઈશું। કુલ 20 કડવા છે અને આપણે 9 દિવસમાં પૂરો કરવાના। હવે બાળક મટીને યુવાન થાય છે એટલે યુવાનીમાં શું શું કરે છે એના વિશે નિષ્કુળાન स्वामी कहे छे, बधा ध्यान दईने सांभळजो। जोबનમાં जे जे कर्युं तेनी कहूं हवे वात, दाम वामने कारणे घणी घणी शीख्यो गात। प्रीतमधी पत्नी संगे अने अंगे करे अधर्म, साचा संतनी शीख न माने अने करे ते खोटा कर्म। शुं कह्युं? जोबनमा एटले जुवानीमां जे जे कर्युं एनी एक वात कहूं छुं। स्वामी कहे छे दाम वाम ने कारणे। दाम एटले पैसा धन અને વામ એટલે સ્ત્રી। એના માટે ઘણી ઘણી શીખ્યો ઘાત। ઘાતો કરતો શીખ્યો। ઘાત એટલે હેરાનગતિ, કોઈને મારવા તે કરવું તે કરવું એવી ઘાત બધી શીખ્યો હોય। શાના માટે? ધન અને સ્ત્રી માટે। પ્રીત બાંધી પત્ની સંગે અને અંગે કરે અધર્મ। પ્રીત ક્યાં કરી? તો હોય જ ને। હોય પત્ની હોય તો પ્રીત હોય ને, કરવી પડે પણ વધુ પડતી। पत्नी संगे प्रीत करी अने शीख्यो छुं पाछुं? अंगे अधर्म शीख्यो। जोड़े जे नहीं करवानुं ए बधुं शीख्यो। साचा साचा संतनी शीख न माने अने करे ते खोटा कर्म। साचा जे संतो होय अथवा सत्संगमां आपणे आवी रीते जता होय, कथा वार्ता सांभळता होय, एमां धर्म नियमनी वातो आवे तो आपणे मानीए नहीं अने शुं करे? खोटा कर्मो कर्या करे। स्वामी कहे छे करे कर्म अति घणा खोटा, जेने थाशे ते बंधन मोटा। चोरे धन ने हारे छे नारी, थयो मध्यम सनो आहारी। युवानीमां थाय एटले कर्म अति घणा खोटा करतो जाय अने कर्म खोटा थाय एटले शुं थाय? अने बंधन थतुं जवानुं, मोटो बंधन थतो जाय छे। पछी शुं करे? चोरे धन ने हरे छे नारी। चोरी करे, नारीओनुं हरण करे, स्त्रीओनुं हरण करे अने पाछो मध्य मांसनो आहारी बने। मध्य एटले दारू अने मांस मटन जे खाय एनो आहारी बने। मोटा भागे जे आपणे संस्कृतिना बहु ओछा होय पण छतां अत्यारे शीख्या होय छे दारू ने मांस खावानुं अथवा तो ईंडानुं जे खाय। घणा ईंडा तो सफेद बटाका कहेवाय एम के, पण ए घणाय
ખાવા નાપા જતા હોય, કંઈક લારીઓ કોઈક આવતી હોય તો ખાતા હોય તો કે આપણો આના લીધે એમ યાતના ઘણી ભોગવવી પડે. એટલે આપણી સંસ્કૃતિમાં અથવા તો આપણા વારસામાં આવું હોવું જોઈએ નહીં. મારે મારે જીવ આવે નહીં મેર, મોધી અધર્મ ધ્વજા તે ઘર, બોલે ખોટું ને નાખે છે આળ, નિર્બળ કંગાલનો કાળ. આમ તો સમજ પડે એવું છે, મારે જીવ આવે નહીં મેર, જીવને માર્યા જ કરે. બધા જીવને, નાના મોટા પશુ પંખી હોય અથવા માણસને પણ મારી નાખે, વધેરી નાખે, કાપી નાખે. અને છાને જીવ મકર મચ્છર ચાંચડ આ બધું મારતો હોય એટલે એવા જીવને મારી નાખે છે. પછી બધી અધર્મ ધજા ઘેર, એટલે ઘેર અધર્મની ધજા, એટલે અધર્મ પાડતો હોય એટલે અધર્મની ધજા ના બાંધી દીધી હોય એમ અધર્મ જ કર્યા કરે છે. બોલે ખોટું ને નાખે છે આળ, ખોટું હેરતા ચાલતા બોલવાનું ખોટું અને લોકોની ઉપર આળ નાખવાના, ખોટા દોષ નાખવાના, ના હોય તો એની વાતો કરવાની, એટલે આળ નાખે. નિર્બળ કંગાલનો કારણ, જે નિર્બળ હોય ને બિચારાને હેરાન કરે. કારણ કંગાળ હોય એને જ મરાય ને, એનાથી તો વધારે હોદ્દો હોય તેનું તો નામ ના દેવાય. એટલે નિર્બળ હોય એને પજવણી કરે. વાઢે વન ને મૂકે છે આગ, કીધો ધર્મ સુધર્મનો ત્યાગ, શીખ્યો છળ બળ કળ ભૂંડી, અતિ અંતરે મમતા છે ઊંડી. વાઢે વન ને મૂકે છે આગ, વનમાં એટલે જંગલમાં અથવા ખેતરોમાં બધું કાપી નાખે. પેલા આપણે જાહા થતા એવું કહેતા ને, જતા જતા આવતા જતા કાપી નાખે, તમાકુ કાપી નાખે કે છોડવા કાપી નાખે, એવા લોકો પણ હોતા. આવું બહુ ઓછું બને છે, પહેલાં ઘણું થતું, આપણે નાના હતા સાંભળતા. એવું તે વખતે લોકો એકબીજાના રેહમાં આવું કાપી આવે, ઝાડવા કાપી નાખે, પાક કાપી નાખે, બાળી મેલે. અને આવો ધર્મનો ત્યાગ કર્યો ને ધર્મને પ્રવર્ત્યો. શીખ્યો છળ બળ કળ ભૂંડી, અતિ અંતરે મમતા છે ઊંડી. આવી મમતા છે ને. શું શીખ્યો? છળ કરવાનું, કપટ કરવાનું, ભૂંડી કોલેની હારત કરી નાખવાની, આવું બધું શીખ્યો છે. સૌથી સરસ થવાનું છે સહી, તેને અર્થે કરે છે પાપ કઈ. સારું બનવા માટે પાપ કરે છે, કંઈક સારું બનવા, બધાને આગળ સારું બનવા અથવા સારું દેખાવા માટે કંઈ ના કંઈક પાપ કરે છે. રાત દિવસ ઘડે બહુ ઘાટ, મન શુભો મોટું થવા માટે. રાત દિવસ ઘાટ ઘડ્યા કરે. સોના ઘાટ? મનસુબા, મોટા થવાના. કેમ કઈ મોટા થવું, કેમ કઈ ધનવાન થવું, કેમ કઈ બીજા કરતા બુદ્ધિશાળી થવું, એમ મોટા થવા માટે રાત દિવસ ઘાટ ઘડ્યા કરે છે. ઘાટો ઘડવા જોઈએ ને, કંઈક થવું હોય તો આપણે વિચારવું પડે. પણ અહીં સ્વામી કહેવાનો કે આ બધા ખોટા વધારાના ઘાટો ઘડે છે. જે ભગવાનનું નામ દેવાનું હોય છે એ કોઈ દેવાતું નથી, અને એવા ઘાટ ઘડ્યા કરે છે. ઈચ્છે વસ્ત્ર આભૂષણ અંગે, રાચી રહ્યો તન સુખ રંગે. ઈચ્છે વસ્ત્ર આભૂષણ અંગે, રાચી રહ્યો તન સુખ રંગે. એટલે યુવાનીમાં આ બધું જોર શાનું છે? યુવાનીનું છે. ઈચ્છે વસ્ત્રો, સારા સારા વસ્ત્રો પહેરીને કેવો દેખાવ છું. આભૂષણ, જે આભૂષણો પહેરે, હાથ પર ગળામાં બધા પહેરે એ આભૂષણો. રાચી રહ્યો તન સુખ, રાચી શેમાં રહ્યો છે? તન સુખમાં, શરીરના સુખમાં તપી રાચી રહ્યો છે. મરડે મૂછ ને પાઘ સંભાળે, લઈ દર્પણ મુખ નિહાળે. ચાલે જોબનમાં મદ માતો, દેખી ધન કુટુંબ ફૂલાતો. યુવાનીમાં હોય ત્યારે શું કરે? મૂછો થાય ને, પછી મૂછો એટલે મૂછો મળતો ચાલતો હોય, બધાને દેખાડાય. ઘણી વખત આવું આપણે જોતા હોય તો મૂછો મળે, પાક સંભાળે, ઘડીએ ઘડીએ ટોપી પાક જે પહેરતા હોય એ બધા. અને એને ઈચ્છા શું હોય કે કેવો દેખાવું છે, એટલા માટે સંભાળતો રાખે. અરીસામાં જોયા કરે, મોડું જોયા કરે. પાછો દર્પણ મુખ નિહાળ, એટલે અરીસામાં મુખ નિહાળતો હોય. આ યુવાનીના લક્ષણ છે, જોર. અને ચાલે જોબનમાં મદમાતો, હેરતો હોય તો પણ ઉછળતો ચાલતો હોય, ચાલવાની ચાલ જ જુદી હોય એની. દેખી ધન કુટુંબ ફૂલાતો, અને એનું ધન અને કુટુંબને દેખી અને ફૂલાતો હોય. જોઈ છબી છો ગલાની છોય, તેને મગ્ન રહે મનમય. આવી છબી જોતો રહે એટલે છબી જોઈને મનમાં મલકાતો હોય, મુસ્કરાતો હોય. બરોબર બેસતા બનાવી,
પહેરે લુગડ લજ્જિત લાવી કપડો કેવો પહેરે? બંધ બેસતો ફીટ પહેરે, લાજ વગરનો લુગડો લજ્જિત લાવી. ભાગે પેચ પોતી એ પાટલી, પાડે ભાવે કરી હતી ભલી. બણી ઠણી બેસે ચોરે ચોકે, જાણે લોક મને આવા લોકે. ભાગ એવો પાક પહેરે, પેચ પાડે ને, કાકો જે પહેરતા આપણે જોઈએ છીએ પહેરેલો પહેરતા હોય એમાં એના પેચ પાડે, બોધે, છોગલું મૂકે અને પાછી પાટલી પાડે. બણી ઠણીને બેસે ચોરે ચોકે, પાછા બરાબર તૈયાર થઈને કઈ બેસે? બેસવાની જગ્યા કઈ? ચોરા અને ચોકે, કે બધા આવતા જતા હોય દેખે. ચાલે છકમો દેખાડે છાતી, બીજી ભૂંડાઈ કહે નથી જાતી. ચાલે છકમો, પછી દેખાડે છાતી, ખુલ્લા રાખે ને, ઘણી વખત બટન ખુલ્લો કે દાદાથી જેમ કે એટલે એવી રીતે ચાલતા હોય, એવી રીતે પહેરતા હોય. એ બીજી કે કેટલીક ભૂંડાઈ કહું, સ્વામી કહે છે. જુએ પનઘટે જય પર નારી, અતિ હીણો હલકાઈ ભારી. નાખે નજર પર નારી પર, પાપીને નહીં પ્રભુનો ડર. જુએ પનઘટ, પનઘટ એટલે જ્યાં પહેલા તો પાણી ભરવા બહાર કુવે જવાનું હોય ને, પનિહારીઓને ત્યાં રસ્તામાં અથવા તો વચ્ચે બેઠા હોય તો રસ્તામાં થાય, પરનારીને જોયા કરે. હીણો હલકાઈ, એની હીણતા, એની હલકાઈ કેટલી કે પરનારી પર એની નજર હોય. નાખે નજર પર નારી પર, પાપીને નહીં પ્રભુનો ડર. નારીને થોનો ડર, નારીને પર નારી પર નાખવાનો ડર નથી, ભગવાનનો ડર નથી. એને એ રીતે આ નર પુરુષ જે હોય એવું નહીં, નારી પણ એવી હોય. અહીંયા બે જણને સમજવાનું કે નારી પણ એવી હોય. એટલે પર પુરુષ પર નજર નાખે, પુરુષ પર સ્ત્રી પર નજર નાખે, પણ એને પ્રભુનો ડર નથી. સૂંઘે કાખ શીખ્યો સંકારા, થાય વિકળ દેખી પરદારા. સૂંઘે કાખ શીખ્યો ને, અને સંકારા ભરે, સુગંધી લે એની, થાય વિકળ દેખી પરદારા. અને વિકળ પરદારા દેખીને વિકળ કાયો થઈ જાય. કામી હરામી શું હેત રાખે, ભૂલે નામ હરિનું ન ભાખે. અને કામી પુરુષ હોય એ હરામી હેત કે શું રાખે? એની હેત કા હોય? ભૂલે નામ હરિનું ન ભાખે, અને ભૂલમાં હરિનું નામ દેવાય નહીં. મરણ ઠરડ મરહે મલકાતો, ઘણું જોબન ને મદ માતો. રાત દિવસ રહે રડવડતો, દામ વામ અર્થે આથડતો. આ જુવાનીના લક્ષ્મણમાં સ્વામી કહે છે કે મરણ ઠરમાં રહેતો, મલકાતો, ઘણું જોબન ને મદ માતો, જોબનમાં મદ ભરતો, આવી રીતે ફરતો. રાત દિવસ રહે રડવડતો, રાત દિવસ એમ જ રડવડતો, રાત દિવસ એમ જ એનું મન હોય. દામ વામ અર્થે આથડતો. આગળ પહેલા શબ્દમાં કહી દીધું, ફરી કહ્યું કે દામ અને વામ માટે જ અથડાતો હોય. જેમ હડકાયું શ્વાન દીએ ડોટું, તેમ રડઝડ કરવા કામ ખોટું. હડકાયું કૂતરું કેમ રડવાયું થાય? એમ આવો માણસ હોય શું થાય? રડઝડ કરે, આવું ખોટા કામ કરવા માટે રજડ્યા કરતો હોય. જેમ આથડે અખર્યું, જેમ આથડે અખર્યું ઢોર, તેમ આથડે દૈવનો ચોર. જેમ આથડે ઓખર્યું, ઓખર કરે કે ઓખર કરે એટલે એવા ઢોર ગાય ભેંસ હોય એ ગંદવાળો ખાતા હોય ને, મળ ખાવા ઉકેડામાં ફરતા હોય, એ આખર્યું કહેવાય. એવું જેમ આખર્યું ઢોર હોય એમ આથડે દેવનો ચોર. આ દેવનો ચોર એવો અથડાતો જ હોય. ભાંડ ભવાઈ પાતર્યો જોવા, થાય તૈયાર ત્યો ધન ખોવા. એમ ઢોર કઈ હોય? ભાંડ અને ભવાઈ. પેલા તો ભવાઈ જોવા જતા બહુ, અને એમાં શું હોય? ભાંડ ભવાઈ પાતર્યો જોવા. પાતર્યો એટલે એવી સ્ત્રીઓ, નકામી સ્ત્રીઓ, વેશ્યાઓ જેને આપણે એવા શબ્દોમાં કહે છે, એવી સ્ત્રીઓ એને થાય તૈયાર ત્યો ધન ખોવા. એ ત્યાં ધન ખોવે જઈને શું કરે? ભંડ ભવાઈના તો પૈસા ના આપતા હોય ને, પાછા ત્યાં પૈસા ખોવે અથવા આવી જગ્યાએ ખોવે. હોકા ભાગ્ય ગજાને અફીણ, થયો બંધાણી બુદ્ધિનો હીણ. હરિજન સાથે નહીં હિત,
ચોરી અવેરીમાં ચોટ્યું ચિત્ત. પછી શું હોય? હોકા તેદા તો ઉકા હોતા, અત્યારે બીડીઓ હોય એના બંધાણી, અફીણના બંધાણી, ગોજાના બંધાણી, ભોંગના બંધાણી, આ બધાના બંધાણી થાય. એટલે શું થાય? બુદ્ધિનો હીણ, બુદ્ધિ વગરનો, બુદ્ધિ બેર મારી જાય. હરિજન સાથે નહીં હિત, ચોરી અવેરીમાં ચોટ્યું ચિત્ત. હરિજનમાં અથવા ભગવાનમાં, મંદિરમાં, સત્સંગમાં એનું ચિત્ત હોય નહીં. એનું ચિત્ત કઈ હોય? ચોરી અને અવેરી. આપણે કહીએ છીએ 11 નિયમો સ્તુતિ કરીએ, આરતી પછી કહીએ છીએ ને, ગાવ છો ને, આવે છે એમાં ચોરી ના કરી એવું આવે છે ને, અવેરી ના કરવી. ફાટી નજરે ફરતો ફરે, પગ પાપ માર્ગમાં ભરે, ચાલે થાવું કોઠાઈ ઠીકા ઠીક, જેને નથી બગડ્યાની બીક. જેને આવું હોય, લાજ શરમ ન હોય એને બીક લાગે ખરી, હું બગડ્યો કોઈક મને કોઈ કહેવાનું. જેને લાજ શરમ હોય એને બીક રહે, શરમ હોય એને બીક રહે. તો કે ફાટી નજરે ફર્યા કરે, પગ પાપ માર્ગમાં, પગ એના પાપ માર્ગમાં જ ભરતો હોય, ચાલે ઠાવકો ઠીકા ઠીક, ઠાવકો થઈને ઠીક ઠીક ફરે છે, જેની નથી બગડ્યાની બીક, એને બગડ્યાની બીક નથી. લોકમય કઈક ગણાણો, મૂર્ખ મનુષ્ય મનાણો, લઈ લોક કુટુંબનો ભાર, કરે પાપ ન કરે વિચાર. લોકમાં કંઈક ગણાણો મૂર્ખ, લોકો પછી એને મૂર્ખ ગણે, ગમાર ગણે. મનુષ્ય ખરો પણ આવો ગણે એને. અને લઈ લોક કુટુંબનો ભાર, લોક કુટુંબનો ભાર લઈને ફરે, ઘરનું કઈ ઠેકાણું ના પડે, લોકોનો ભાર લઈને ફરે. અને પાપ કરે, પાપ ન કરે વિચાર. અગ મગનો થયો અધ્યારું, જાણે પાપની રીતુ હજારું. પાપ માર્ગનો અધ્યારું એટલે અભ્યાસી થયો, નિષ્ણાત, પવર. જાણે પાપની રીતો હજારો, એને હજારો જાતની પાપની રીત આવડતી હોય. દંભ પાખંડમાં નર પૂરો, સર્વે કર્મ વિકર્મમાં સુરો. આવો પાખંડી, એમાં પૂરેપૂરો પાખંડ, અને પાછો કર્મ વિકર્મમાં સુરવીર. કરે કર્મ ન જુએ તપાસી, શીખો ઠગ ઠગાઈને હાસી. નિત્ય પાપ કરે નર નવા, રાચો આપને સુખ પોષવા. નિત્ય પાપ કરે નવા નવા, અને રાચો આપને સુખ પોષવા, પોતાની જાતને સુખ આપવા માટે જ આ કરે છે આવું. ખાલી જાતને, શરીરને સુખ આપવા માટે. એટલે આ જીવાત્માની વાત છે. આપણા જે યુવાનીમાં આવા ફરતા હોય એની સ્વામી આવી વાતો કરે છે કે યુવાનીમાં આ રીતે પોતાનું બંધાઈને, આવી રીતે બંધાઈને પોતાનું પાપ કર્મ કરતા અટકાતો નથી, અને પછી એને જમના માર્ગે એમના માર્ગે જવું પડે છે, નર્કના માર્ગે જવું પડે છે, એ બતાવે છે. નિત્ય પાપ કરે નવા નવા, રાચો આપણને સુખ પોષવા. એમ કરતો તે મળી છે નારી, ત્યારે સર્વેને મેળવી સારી. પછી તો આ બધું કરતા કરતા પછી પરણવાનું મળ્યું, નારી મળી, પછી બધાને ભૂલી ગયો, મા બાપને ભૂલી ગયો, ઘર પરિવાર બીજા બધાને ભૂલી ગયો, પછી નારી મળી ગઈ એટલે એની સાથે. કે મા બાપ ભગીની ભાઈ, નહીં સુંદરી સમ સુખદાયી. કેનો કાકો મામો માસી ફોઈ, થયા વેરી નારી મુખ જોઈ. પછી એને કોઈ મા બાપ કોણ, ભાઈ કોણ, ભાભી કોણ, બેન કોણ, મામો માસી, બધા આપણે જે સગાવાલા કહે છે એ એને કઈ પછી પડી નથી. એને કોણ મળી ગયું? સુંદરી મળી ગઈ પછી. એટલે પછી એના સિવાય એને બીજું કોઈ નથી. અને વાત સાચી ને, મા બાપ હોય તાર બધા વાલા હોય, પણ પૈણ્યા પછી મા બાપ અડખામણો થઈ જાય આપણને બધાને, થઈ જાય ને. પછી જુદું કેમ રહેવાનું છે? પહેલા કુંવારા હતા જુદું રહેવાનું હોતા કોઈ મા બાપથી? કુંવારા કોઈ હોય છે? કોઈ કુંવારો છોકરો મા બાપથી જુદો રહ્યો? પણ પૈણ્યા પછી થાય એવું કેમ છે? હે, નારી મળી એટલે એમાંથી જુદું પડ્યું ફરી. એટલે સ્વામી કહે છે પછી કોઈને મા બાપ કોને કોણ કોઈ, પછી એને તો એને પોતાની જે સુંદરી મળી છે એ જ એની માટે. કેનું કુળ કુટુંબ ગોત્ર ગામ, મળી નારી સૌ થયા ન કામ. રાત દિવસ રાચો રામ રંગે, ગયું જોબન જૂતી સંગે. પછી તો નારી મળી ગઈ એટલે એનું જીવન શેમાં ગયું? પછી
યુવતી સંગે હરવા ફરવા ખાવા પીવા મોજ મજા કરવા સમય જે સમય હોય એ યુવાની પરણ્યા પછી જે દાખલા 20-25 વર્ષે ભણે પછી 40-50 બીજા એમના છોકરા પરણાવના ત્યાં સુધી એની જગ્યાએ કહ્યું પછી છોકરા પરણે પછી એમના રસ્તે પાછા એટલે પછી પાછું એમનું ઘર પણ આવી જાય પછી ઘરપણની કેવી દશા થાય એ પાછી સ્વામી બતાવશે. ઘર નિત્ય નારીનું તે ધ્યાન જેમ કરકે સરાય શ્વાન. ઘરે નિત્ય નારીનું તે ધ્યાન જેમ કરકે એટલે અહીં કે છે મરદાને જોઈને સરાય એટલે ખુશ થાય. કોણ? તો શ્વાન. નખ શિખા ચિંતાવે છે નારી પામ્યો ભામા ઉપાસના ભારી. ભામા ઉપાસના એટલે ભગવાનની ઉપાસના એટલે ભામા ઉપાસના. ભામા એટલે નારીની ઉપાસના કરતા શીખ્યો પછી. હંમેશ એસુ હળી મળી રહ્યો હેવાન. ઢોર જેવો. હેવાન એટલે ઢોર જેવો. એવું એસુ હળી મળી રહ્યો હેવાન એટલે ઢોર જેવો પછી બની ગયો. લાગ્યું તરુણી સંગાથે તાન એટલે એની સ્ત્રી સાથે એનું તાન લાગ્યું. અરસ પરસ રહે કમેક ગયો ઉરથી ઉઠી વિવેક. નર નારી કરે એમ ક્રીડા જેમ કરકે કાગ થાય ભેળા. પછી તો એને અરસ પરસ એક મેક થયો ગયો ઉપરથી ઉઠી વિવેક. એક વિવેક ઉઠી ગયો. કોણ બેઠું છે? કાકા બેઠા, બાપા બેઠા, સસરા બેઠા, કહ્યું ને વિવેક રહે. અત્યારે તો વધારે જોઈએ. પહેલા તો બી રહેતી હતા, શરમ રહેતી, પણ અત્યારે તો શરમ રહેતી નથી. જોઈએ ઘરમાં અથવા હરતા ફરતા આપણે જોઈએ છે. એટલે આવું સ્વામી કહે છે. પછી એને વિવેક ગયો. નર નારી કરે એમ ક્રીડા જેમ કરકે કાગ થાય ભેળા. એક કાગ અવાજ કરે જેમ કાગડા ભેગા થાય એમ એવી વિવેક વગરના થઈ ગયા. કરે મોજ મલકાય વળી જેમ વિષ્ટા ઘીગાને તે વળી. જેમ મોજ મલકાય વળી જેમ વિષ્ટા ઘીગાને તે મળી. વિષ્ટા મળે ઘીગા તો એ ઘીકો કેવો થાય? ખુશ થઈ જાય. એને મિષ્ટાન મળી ગયું એમ કે છે. આવું મળી જાય એટલે મલકાય છે. એટલે આ વિષ્ટા જેવું છે. આ સુખ કેમ કહેવા માંગે છે? વિષ્ટા જેવું સુખ છે ને એમાં એવું મલકાય છે. રાત દિવસ રામા રંગે રાચ્યો જેમ માદણે મહીસો માચ્યો. રાત દિવસ રામા રંગે રાચ્યો કેવો? તો જેમ માદણે એટલે કે પાણી તથા કાદવ વાળો મોટો ખાડો હોય, મહીસો એટલે ભેંસ અથવા પાડો, માચ્યો એમાં જેવું માણે સુખ એવું માન્યું કે એને ખાડામાં કાદવ હોય અને પાડો ભાઈ પડે પછી કેવું સુખ માણે એમ કે છે. આ રાત દિવસ આવી રીતે રાચા કર્યું એવું સુખ માન્યું એને. કરે અંગમ કાજે કુકર્મ લોપી વેદ વિધિ ના તે ધર્મ. જાણે કેમ રાજી રહે રમણી રાખે સૌથી તે બરદાસ બમણી. એનો પ્રયત્ન કયો હોય? કરે અંગના કાજે કુકર્મ એટલે શરીર માટે કુકર્મ કરે. લોપી વેદ વિધિના તે ધર્મ. વેદ વિધિએ જે કહ્યું એટલે ભગવાનના શાસ્ત્રોમાં આપણે કહીએ જ રોજ એ બધું એ ધર્મને લોપી અને કુકર્મ કર્યા કરે. જાણે કેમ રાજી રહે રમણી. રમણી એટલે નારી કેમ રાજી રહે એ કેમ કરવા તૈયાર. રાખે સૌથી તે બરદાસ બમણીને. એના માટે એની બરદાસ એટલે એની ખબર એની બરદાસ બરાબર કરે. હાજી કરે જોડી હાથ વર્તે વનિતા આગે અનાથ. નારી આગળ કે છે હાજી કર્યા કરે, હાથ જોડીને ઉભો રહે. તો કે એવું નહીં હતું પણ ઘણા એવું જોવા મળે અને અત્યારે તો વધારે પહેલા કરતો. રાજી દેખે રમણીનું મુખ ત્યારે વર્તે શાંતિ ને સુખ. પોતાની પત્નીનો અથવા રમણીનું સુખ મુખ રાજી દેખે તો એને આનંદ થાય. ઘરમાં પહેરતા ખબર પડી જાય કે આજ કેવું છે, મોડું જોઈને ખબર પડી જાય. એટલે એ પ્રમાણે ગાય થઈ જવું પડે પુરુષને એમ કહેવાય. એને અર્થે કરે કઈ કર્મ તેમ ન જુએ ધર્મ અધર્મ. એના અર્થે કઈ કર્મ એવો કરે કે ધર્મ ના જોવે ને અધર્મ ના જોવે. આપ સ્વાર્થ સરે લગાર તેમ પર ને પીડે અપાર. કરે પાપ ન જુવે વિચારી એમ ગયો તે જોબન હારી. એમ સ્વાર્થ માટે પરને પીડા કરે અને પાપ ન જુએ વિચારી કેવા પાપ થાય છે શું થાય છે એ બધું વિચારતો નથી. એમ જોબન હારી ગયો. એમ કરતા કરતા જોબન એનું જોવાની પણ જતું રહે છે.
એમ કરતા અર્ભ આવ્યા મંદસ મૂર્ખ ને મન ભાવ્યા. પછી ભરકો આવ્યા એટલે છોકરા થયા. પછી મંદ મૂર્ખ ને મન ભાવ્યા. પછી છોકરા એટલે ગમે ને, બાળક થાય બને ને ગમે, એટલે એને છોકરા થયા એટલે પછી એને ભરખા આવ્યા અને મન ભાવ્યા એટલે એને ગમ્યું. બાંધી બાળ સંગે નર પ્રીતિ એ કારણે કરે અનીતિ. પછી એની પ્રીતિ પેલા સ્ત્રીમાં હતી, હવે છોકરા એક થયા, બે થયા, ત્રણ થયા, જે હોય એટલે પ્રીતિ એની વેચાતી ગઈ બધામાં. અને પછી તો બાળકોમાં વધારે પ્રીતિ કરવા લાગ્યો અને એના માટે તો શું કે અનીતિ કરવા લાગ્યો. પછી એના કારણે છોકરા માટે અનીતિ, કંઈક ધન તો કમાવવું પડે પાછું, એટલે કંઈક ને કંઈક અનીતિ કરવી પડે. એને ભણાવવા હોય, પોષણ કરવું હોય, એને રાજી કરવા હોય. લાગે પ્રાણ થકી અતિ પ્યાર નર ન મેલે નિમિષ ન્યાર. બોલે તોતડું તેની સાથે તેડે ભીડે ને ચઢાવે માથે. લાગે પછી છોકરા લાગે તો પ્રાણ થકી પ્યાર આપણે બધાને અનુભવ છે, બરાબર. આપણે પોતાના છોકરા હોય અને એના છોકરા હોય તો આપણને કેટલા વાલા લાગે. એટલે કે એટલો બધો પ્રેમ કરે કે એને લીધે એને એટલો બધો પ્રેમ લાગે, પ્યાર જ લાગે એને. અને પોતે બોલે પાછું એની સામે જેવું તો થોડું બોલવું પડે ને છોકરા જોડે. આપણે અનુભવ આપણે બધા એ બોલીએ તો છોકરા જોડે જેવું બોલતા હોય બોલવા પ્રયત્ન કરીએ, તો થોડું બોલીએ, તો એના જેવું બોલવા પ્રયત્ન કરીએ. એટલે કે આવું બધું કરે છે. બોલે તોતડું તેની સાથે તેડે ભીડે ને ચઢાવે માથે. માથે પણ બેસાડે, ખભે બેસાડે, ઘોડો કરે. એમ કરતા સુખી દુખી થાય ત્યારે ભુવાને પૂછવા જાય. આ ખરું પાછું પાછું મોડું થયું, આજુ થયું, સુખ દુઃખ થાય તો પાછું કઈ જવાનું? ભુવાન. તો ઓછું થઈ ગયું પેલા કે ભુવન તરત એ ભુવન પર જવાનું એટલે જાય ભુવન તો. ભૂવ કહે વળગી છે ભૂતળી આપું આખ્યા તું રાખ્યા આ ખડી. તને ભૂખ એને ભૂત વળગી છે, બાધા આપું છું, બાધા રાખ, મટી જશે. આવું કરજે, તે કરજે, એમ ભૂવો કે. એટલે અત્યારે બહુ ઓછું જોવા મળે, પણ આપણે ઉંમરવાળાને તો બધાને ખબર છે કે આ બધું બહુ થતું. અને જ્યારે થતું હોય તરત કહે છે આ કરી આવો, પેલું કરી આવો, વાળી નાખી આવો, એવો તારે કરીએ છે ને. ખાજે ખપ્પરમાં ઉભો અન્ન તો નથી તારા સૂતને વિઘન. આવી બાધા આપે. ખાજે ખપ્પરમાં. ખપ્પરમાં એટલે ઠક્કર ઠેકરા હોય કે નાનું વાસણ ભાગલું માટીનું, એમાં ઉભા ઉભા ખાવાનું કે તારે, એવી બાધા આપે. અને અન્ન ઉભો અન્ન ખાજે તો નથી તારા સૂતને વિઘન. તો આ રીતે કઈ તો તારા સૂતને, તારા પુત્રને કોઈ વિઘન આવશે નહીં. માની મૂર્ખે સાબિત કીધું મેલી થાળી ને ઠીકરું લીધું. મૂર્ખે માની પણ કે લીધું અને થાળી મેલી દીધી અને ઠીકરામાં ખાવાનું શરૂ કર્યું. કારણ કેમ? છોકરાના સુખ માટે. એટલે આપણે આપણા બાપા આપણા માટે આવું સુખ એમણે પોતાનું છોડીને આપણા માટે આવું કર્યું હોય ને, પછી આપણે એ જોવું જોઈએ. એમ કહેવાનું કે આટલા માટે પણ આવું બધું કરીએ છે, કરે છે. વણ ગુનેગાર થયો ખાવા ટાણે પણ ઊભો રહ્યો. બોલો, વગર ગુનેગાર થયો, ખાવા ટાણે ઊભો ખાવાનું કર્યું. એવો બહુ થાય છે બે હાલ તોય મનમાં માને નિહાલ. આવો બે હાલ થાય તોય મનમાં નિહાલ છે. નિહાલ છે કે એને કોઈ દુઃખ મનાતું જ નથી. જાજી જતને જાળવે બાળ પડે પડે કરે પ્રતિપાળ. ન મેલે નજર થકી ન્યારા લાગે પ્રાણ થકી અતિ પ્યારા. આટલું બધું જાજુ જતન કરીને એને જાળવે, પ્રતિપાળ પડે પડે એને જાળવે અને સહેજ પણ નજરથી દૂર ના મેલે, એટલા બધા પ્યારા લાગે છે. અર્ધ ઘડી જો અળગા જાય કરે કલ્પના બહુ મનમય. નાના બાળને બહુ વિઘન તેની કરવી જોઈએ જતન. અર્ધ ઘડી જો શહેરમાં દેખામ ના આવે તો કેટલી ચિંતા થાય કે કઈ ગયું છે, કઈ ગયું છે, શું થયું છે, ના મળે કેવા રૂવા થઈ જાય. તો કે છે નાના બાળકને બહુ વિઘ્ન આવે એટલે એને બરાબર જતન કરવું જોઈએ. એમ નર નારી કરે વાત થયો મોટો મોડ્યો ઉતપાત. ફોડે ઘોડા ને ભોગે છે ઘડા સામો રહી મારે છાતી મડડા. પછી તો મોટો થયો પછી શું કરવા મળ્યું? આપણે જોઈએ છોકરા આપણે ઘેર અને એ કરતા હોય તો બે ગઈ ફોડા ફોડ ને તોડા તોડ ને નાખા નાખ કરે.
ફોડે ઘોડા ને ભોગે ગળા, સામો રહી કરે મારે છાતીમાં ડડા પાછા તેમ મારે. કરે નિત્ય નવી અતિ આડ્યો, વળી ઘણી ઘણી દીએ ગાડ્યો. આડ કરે, ફરિયાદ કરે, તમે કહો તો દિશા, આ બધું કરે ને. અને ઘણી ઘણી ગાળ્યો ભોળે, પછી થોડું બોલતું થાય તો ગમે તેમ બોલતા પણ શીખે. તે તો સર્વે સાખીને રહે, પણ એનો અભાવ ન લહે. આવું બધું કરે પણ છતાંય પોતાના છોકરાનો અભાવ લેતા નથી. તાણે મૂછને પાડે પાઘડી, તોય માને મને ધન્ય ઘડી. કરે સનો જે જે સુણે દેખે, મળ્યા અમળ્યાનું નવ પેખે. તાણે મૂછ પાડે પાઘડી, તોય માને મને ધન્ય ઘડી. હેરાન કરે, બાઘડી પાઈ નાખે, મૂછો ખેંચે, ચોટલી હોય ખેંચે, અથવા બીજું બધું કરે તો પણ શું કહે, મને ધન્ય છે, કે મને મારે પુત્ર છે, છોકરો છે, છોકરાનો છોકરો છે, એમ થાય, આનંદ થાય. કરે સનો, સનો એટલે હઠાગ્રહ, જીદ કરે. જે જે સુણે દેખે, મળ્યા અમળ્યાનું નવ પેખે. મળ્યું ના મળ્યું કઈ હઠાગ્રહ હોય એનો ચાલુ, મળે તોય ના મળે તોય પણ હઠાગ્રહ હોય એનો. એમ સારો દી કરે સંતાપ, તોય રાખે હેતમય બાપ. એવા થયા પાંચ છોકરા, વિત્યા જન્મ ના વેરી તે ખર. આવી રીતે આટલું દુઃખ ભોગવે છે એમ કરતા કરતા કે 5-6 છોકરા થયા. અને તોય સ્વામી કહે છે કે છોકરા કેવા બધા વિત્યા જન્મ ના વેરી. એવું તો આપણે મોન્ય છે, આપણે કે વેરી છે, પણ જયારે બહુ દુઃખ દેતા મોન્ય પાછા ઘણા એવું કહેતા હોય ને કે આના કરતા ના પાક્યા હોત, ના જન્મ્યા હતો. હા એવું બોલે ને ઘણી વખત જયારે છોકરા એવા થાય, એના કરતા પેટે પથરા પાક્યા હોત તો સારું, એવું બોલે. ક્યારે એવું થાય? દુઃખ દે ત્યારે. જે કે 5-6 છોકરા થાય અને પછી આ દુઃખ ભોગવતા હોય છે. પહાડી આ તો જો કે 5-6 છોકરા આવતા, 1-2 છોકરા હોય. આ તો પહેલા બધા આપણા કુટુંબ, આપણા જૂના પેઢીઓમાં બધા 7-8 છોકરા હતા. અત્યારે એવું નથી, 1-2 છે, છતાંય થાકી જાય છે. અને પેલા છોકરા ઉછેરતા. પાડી પોષીને પરણાવે, એમ કરતા બુઢા પણ આવે. બુઢા પણમાં બગડી વાત, થયો નેણ વીણ ક્ષીણ ઘાત. પાડી પોષી મોટા કર્યા, પરણાયા, પછી એ જુદા રહે, એ બુઢા થયા. એ જુદા રહે, પછી બે રડી ખાય, એકલાય થવાય, બે થાય. તો બુઢાપણમાં બગડી વાત, થયો નેણ વેણ ક્ષીણ ઘાત. એટલે બુઢાપણ થાય એટલે આંખો જાય, કાન જાય, શરીર બધું ક્ષીણ થવા મળે, ચલાય નહીં, બહુ બેસાય નહીં, આવું બધું થવા મળે. ખસી ડગડીને થયા ડૂલ, તોય મેલે ન મનની ફૂલ. બોલો, ખસી ડગડી, ડગડી ખસી ગઈ, બુદ્ધિ ગઈ, અને ન થયા ડૂલ, પરવશ થઈ ગયા. ડૂલ એટલે બીજાના આધારે રહેવા થઈ ગયા. તોય મેલે ન મનની કુલ, તોય પોતાનો અહંકાર ના ભૂલે પાછા. ઘરમાં ઉંમરવાળા થાય એવું હોય ને, ઉંમરવાળા થાય આપણે કંઈક બાળક જેવું થવાય, એટલે એ પણ એવું જ એમને થાય. એટલે પોતાનો અહંકાર, જે માન હોય તૂટે નહીં, ઘરમાં ચાલે નહીં, પણ છતાંય રીસાય. જાણે મારું કહ્યું માને સહુ, એવો દલમાં દોડ છે બહુ. એ ઉંમરવાળા થાય એમ કે ભાઈ મારું જ કહેલું ચાલવું જોઈએ, ઘરમાં હું કોઈ એમ જ થવું જોઈએ. ન માને ઘર પર ના રતી, તોય હરી ન ભજે કુમતી. બોલો, ઘરનું કોઈ એનું માનતું નથી, તોય પણ હરીને ભજવાનું મન થતું નથી. ઉંમરવાળા થાય, જેમ યુવાનીમાં દીધો ને એનું ઉંમરમાં થાય, પણ યુવાનીમાં અથવા બાળપણમાં ભગવાનનું નામ દીધું, એને ઉંમરમાં પણ થાય ત્યારે આવે નહીં. એના મતી ડૂલી ગઈ હોય, કહ્યું ને આગળ ડગડી ખસી ગઈ હોય, એટલે મન ચાલે નહીં. એટલે પછી એમની મતી જ એવી હોય એ ભગવાનનું મન ચોટે જ નહીં. એટલે ન થાય માને ઘરના રતી, તોય હરી ન ભજે કુમતી. જાણે આપું શિખામણ સાર, ચાલે એના ઘરનો વ્યવહાર. પાછો હું શિખામણ આલું, બધાનો ઘરનો વ્યવહાર ચાલે, એટલે ઘડીએ ઘડીએ શિખામણ આપે, અથવા તો ઉપદેશ આપે, અથવા ટકોર કરે. ચાલે નહીં છતાંય બોલ્યા કરે. સર્વે અંગ તો શિથિલ થયા, કરવા જેવા તો કોઈ ન રહ.
ત્યારે વાધી લવારી બોલતો લવ લવ કરે છે બોલતો આ જો અલોદ સરખું છયું તે તો મારું માને નહીં કહ્યું નવરી એટલી બધી કરે છોકરા જોડે એને બાપને કહે તારો છોકરું નકમું છે આમ છે તેમ છે મારું માનતું જ નથી હે છયું વાત તારું છોકરું આવું છે એવું બોલ્યા કરે અને ફરિયાદો કરે દઈએ નહીં ભિક્ષુકનો દાણો એ તો સર્વે ધૂતારા છે જાણો જો ભિખારી કોઈક આપે ને તોય બોલે એ તો બધા નવરા છે આવે એને આ બધું અપાતું છે પેલી વાર્તા આવે ને ઉંમર થાય ત્યારે વધારે વાસના જાગે વધારે થાય આપણે ઘણી વખત કથામાં કહેતા હોય કે દાદા હતા એને સુવા જવાનો ટાઈમ થયેલો બોલાય ચલાય નહીં પણ કે ઘરમાં ખૂણામાં પાડું બોધેલું હતું તે સાવાઈનું ચાવતું છે તો બોલવા જાય કામ કરતા પણ બોલાય નહીં એટલે કંઈક બતાવે છે કે દાદા કંઈક એટલે એમ કે ભાઈ બતા કંઈક દાબ્યું છે ત્યાં કહેવા માગે પણ બોલતા નહીં ડૉક્ટર પર લાવીને ભારે ઇન્જેક્શન મુકાયું 6000 બોલ્યું ખાલી કે પેલું પાડું સાવાઈની ચાઈ ખાય છે એટલું કરીને બોધો મરી ગયો તો પેલા શું કે છે આ પછી ગયો પણ 1000 રૂપિયા કે જેનું ઇન્જેક્શન થયું ગયું એનો એટલે કે છે આવું જ કરાવે કે ઉંમર થાય એટલે શું ખમાય નહીં ને આવું કરે કદી કર્યું ના હોય કરવાય ના દે એવું એમ ન ભિક્ષુકને દાણો દેવો ન ધૂતારા છે તો દાણો કોને ધર્મ કીધે તે શું હોય સુખ દુઃખ આવ્યું કોણ જોયું હે ધર્મ કરવાથી કે સુખ મળે કોણે જોયું જાણો જૂઠું છે પુણ્ય ને પાપ સર્વે જાણો વાણી નો વિલાપ આવું બધા અત્યારે બોલો છો ને કે આ પુણ્ય પાપ કોણે જોયું આ જે દેખાય જ પુણ્ય પાપ સ્વર્ગ ને ન કહે જ છે બધું એવું કહે છે આપણે એ કોણે જોયું એ વાણીનો વિલાસ જ છે અને બુદ્ધિશાળીઓ જ આવું કે આ બધું શું છે વાણીના વિલાસ આ જો ગાયનો ઘોડો સમારો તો થાય બળદ્યો સારો આ ગાયનો વાછડો છે એને સંભાળી રાખો અને એને કરાવો તો બળદ્યો સારો થાય એવું છે એવી શિખામણ આપે પાછું દુઃખ દીએ ઊંડડા દાડી કહીએ કેટલું પાડો બિલાડી આટલા બધા ઊંડડા અનાજ બગાડે છે કહીએ લાખ બિલાડી પાડો પણ વાપરતા નથી આવી શિખામણ આપે ખાચ ગોદડે ચોચડ ખાય મારો મોકળ તો સુખ થાય શું કે છે ખાટલા પર ચોચડ ખાય છે મોકળ મારો ચોચડ મારો જુવા બગાને જુજે કહેવાય તેને મારે તો પાપ ન થાય આ બધા ને મારે તો પાપ થાય નહીં આવું કોણ કે છે પેલો ઘરડો થયો એ કે છે માણસ જીવ આપણે આવું ના કહેવું એટલે સ્વામી આવું શીખવાડે છે કે આવું છોકરાને શીખવાડવું નહીં આ તો મરાય ઘણી કે નાનો જીવ મોટો જીવ નાના જીવ મારે એમ પાપ નહીં મોટું થતું હોય નાના મારે એમાં કોઈ પાપ લાગે ઘણા આવું બધું શીખવાડતા પણ આપણે શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે નાનામાં નાનો તો જીવ જંતુ હોય તો તેને મારવો નહીં કારણ કે જીવ તો હરખા છે ને આપણે પહેલાં કહ્યું છે કે જીવ મોટો હાથી હોય કે એથી મોટો શરીરવાળું જીવ હોય અથવા તો નાનામાં નાનું મચ્છર હોય એ બેમાં જીવ તો સરખા જ છે એમાં કોઈ જાડો પાતળો લોબો ટૂંકો એવા નથી બહુ પહેલાં યાદ કર્યું હોય તો યાદ આવે છે કોઈ કેવો જીવ છે જીવ કેવો છે જીવ કેવડો છે ખબર છે કોઈ કોઈ કહો છે કહ્યું તું મને લાગે મારા આયા પછી જ કહ્યું છે એક વખત આપણા વાળની અણી હોય તો દેખાય નહીં એમ જોઈએ તો વાળની અણી જોઈએ દેખાય આપણને એ ટોચના 100 ભાગ કરીએ એ 100 ભાગમાંથી એક ભાગ પાછો લો અને એના બીજા 100 ભાગ કરો એવો કે જીવાત્મા ભાગવતમાં આવું આવે છે એવો જીવાત્મા છે એટલે 10,000 વાળના અણીના 10,000 ભાગ કરી નાખીએ એનો એક ભાગ લે એવો જીવાત્મા છે દરેક જીવાત્મા એક સરખા જ છે એ જાડા પાતળા લાંબા પહોળા એવા નથી અને જીવાત્મા છે બધા એટલા જ છે જેટલા છે એટલા જ છે પહેલેથી એમાં કોઈ નવા નહીં થતા કે એમાં ઓછા નહીં થતા આખા સંસારમાં એટલા આખા બ્રહ્માંડોમાં જે જીવાત્માઓ છે એટલા જ છે એમાં નવા વધતા થઈ નવા બીજા મરતાય નથી જેટલા છે એટલા ને એટલા છે પહેલેથી ભગવાન છે ત્યાંથી જ એટલા જીવાત્મા એ સંખ્યા કોણ જાણે છે ભગવાન સિવાય કોઈ જાણતું નથી તો જીવાત્મા એવો છે એટલે દરેક જીવાત્મા આપણે મચ્છર ને બધા 84 લાખ જે આવે છે એમાં 84 લાખ યોનીમાં બધામાં આપણે પણ જઈને આવ્યા છીએ અને કરીએ હજુ અન્ય પામીએ તો એમાં જવાનું જ છે ફરી આપણને મચ્છર થઈને આપણને મારશે આપણે મોકળ કરીશું તો આપણને મારશે
કે તો ઘણા પાસે કે તો આપણે તો આપણે મરવું પડે, પાછા આવું સ્વીકારી પણ લે. જન્મ ધરી કર્યું પોતે જે પાપી આપે શિખામણ એ આવી શિખામણ આપે. નિત્ય શીખવે પાપની વાત આપે કરે કરાવે છે ઘાત. પણ ન જોયું મને વિચારી અંતે શી ગતિ થશે જો મારી. આટલું બધું પાપ કરી કરીને શીખવાડ્યું અંતે કે મારી શી ગતિ થશે એ કોઈ દિવસ વિચારતા નથી. શાસ્ત્રો કે છે અથવા સંત પુરુષો કે છે તે મનાતું નથી. એટલે પછી આપણી ગતિ એવી જ થવાની કહેવાય છે. કહેવાય છે એટલે આપણે આપણા માટે નહીં કહેતા, જે નહીં કરતા એના માટે તો. પછી આપણને કહીએ છીએ એવું નથી. જે નહીં માને નહીં કરે એના માટે એવી ગતિ છે. એમાં ખોઈ ખૂની અવતાર જાવા તૈયાર થયો જમદ્વાર. આ ખૂની અવતાર ખોવા તૈયાર થયો, આખી ખૂન જ કર્યા છે ને એને. આ બધી આવી હિંસા કરી એટલે ખૂન જ કર્યા છે. અને આખરે જવા તૈયાર થયો. ક્યાં જવા? જમદ્વાર. હવે જમદ્વાર જવા તૈયાર. જેને આવું બધું કર્યું એને જમદ્વાર જવાનું. નીકળ જેને સ્વર્ગમાં જવાનું, કાં તો ભગવાનના ધામમાં જવાનું, એ દ્વાર જવાનું થાય. જે જે ભેડું લીધું એને ભાતું તે મુખે કહ્યું નથી જાતું. એવા પાપી સુખ ક્યાંથી લહે સત્ય નિષ્કુળાનંદ એમ કહે. જે ભેડું લીધું એ ભાતું એ કહ્યું જાતું. શું ભાતું લીધું? આ બધું કે છે, આ બધું ભાતું જ છે. જોડે આપણે જે બધું કરીએ એ આપણું ભાતું બંધાતું જાય છે. એ લીધું નિષ્કુળાનંદ કહેવાય. એ સ્વામી કહે છે હું સત્ય કહું છું. સ્વામી છેલ્લે વાર આવું શબ્દ બોલે કે હું સત્ય કહું છું. કડવું ચોથું. પ્રભુ વિમુખ જે પાપીઓ પામે પરલોકમાં દુઃખ. કૃતજ્ઞની જે કુબુદ્ધિ તેને ક્યાંય ન હોય સુખ. પરલોકે પીડા પામશે આ લોકે દુઃખ અપાર. સુખ શાંતિ ક્યાંથી લહે એવા પાપનો કરનાર. પ્રભુ વિમુખ જે પાપીઓ પામે પરલોકમાં દુઃખ. પ્રભુ વિમુખ આ ભગવાનથી અધર્મથી વિરુદ્ધ વર્તી જે એને કર્યું એ શું કહેવાય? પ્રભુથી વિમુખ પાપી થયો અને પરલોકમાં શું ભોગવશે? દુઃખ ભોગવશે. કૃતજ્ઞની જે કુબુદ્ધિ, કૃતજ્ઞની કાલે શબ્દ આવી ગયો. કૃતજ્ઞની સાથે કહ્યું કે ભગવાનને આપણને કાલ કહ્યું ને કે ઉપકાર કેટલો બધો કર્યો આપણી ઉપર. બાળકને જન્મ આપતા આપતા ઉપકાર કર્યો ને, એ ઉપકાર આપણે ભૂલી જઈએ પાછા પાપના માર્ગે વળ્યા છીએ. અને પાપ કરતા કરતા ભગવાનનો ઉપકાર કરેલો આપણે જોતા નથી, એટલે એને કૃતજ્ઞ કહ્યો. અને એટલે કે પરલોકે પીડા પામશે આ લોકે દુઃખ અપાર. પરલોકે પીડા પામશે અને આ લોકે દુઃખ પણ અપાર. આ લોકમાં પણ દુઃખ અપાર પામશે, પરલોકમાં પણ પીડા પામશે. સુખ શાંતિ ક્યાંથી લહે એવા પાપના કરનાર. એને સુખ અને શાંતિ ક્યાંથી મળવાની? થોડી વાર પણ આ લોકમાં સુખ શાંતિ લાગે, થોડી વાર આપણને મળતું મનોરંજન આનંદ કે ખાવા પીવાનું મળી જાય, થોડી વાર આનંદ લાગે, પણ છતાંય પછી એમાં દુઃખ આવશે. કોઈ દિવસ સુખ રહ્યું કોઈને હરખું? ઘડી આનંદ ઘડી દુઃખ, ઘડીક આનંદ ઘડી દુઃખ, એવું સુખ છે આપણું એનું. બાળ જોબન વૃદ્ધમય કર્યા કર્મ અપાર. બાળપણમાં જોબનમાં વૃદ્ધમય કર્યા કર્મ અપાર. એવા કર્મ કર્યા, કર્મ અપાર કર્યા. પણ કેવા કર્મ કર્યા? કારણ કે આપણે કર્મ તો કર્યા સિવાય રહી શકતા નથી. દરેક જીવને કર્મ કરવું પડે. એટલે સત્કર્મ કરો કે પછી બીજા વિકર્મ કરવો, પણ કર્મ અપાર થયા કરે છે. માન ઘટ્યું મમતા વધી પછી સૌએ કર્યો તિરસ્કાર. અને એમાં કરતા કરતા માન ઘટ્યું, મમતા વધી અને સૌએ કર્યો એનો તિરસ્કાર. આ બધું કરતા કરતા ઘડપણ થયો એટલે એને શું કર્યો? મા બાપ અથવા તો છોકરા બધા એનો તિરસ્કાર કર્યો. હેતુ જેને હેતુ ગાયા કરતા વાંચતું એમ ચાલશે પાછું, એટલે પણ બે વખત ના થાય. હેતુ જેને જાણતો રાખતો અતિ ઘણું હેત. જેમાં ઘણું હેત રાખતો હતો, હિત તે જ લાગ્યો તિરસ્કારવા કહે પરો રહો પાપી પ્રેત. એ પાપી તમને પાપી કહેવા લાગ્યા, ભૂત કહેવા લાગ્યા. તમે જેને પ્રીત કરતા હતા એ તમને ધિક્કારવા લાગ્યા કે છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો. એટલે બાળ ત્રિયા બીજા બહુ મળી વચન કહે કરી શેષ રોસાજી. બાળ ત્રિયા એટલે સ્ત્રી, બાળકો
અને બીજા બધા મળી વચન કહે કરી શેષ રોષાજી, રોષ કરી એટલે અકળાઈને તમને મેણો મારે, બોલે અમે અમારું ઉકેલશું, બેસી રહેને દુર્મતી ડોસાજી, અમે અમારું કરી લઈશું. ડોહા તું બોલ્યાનો તારું કર, અમે અમારું કરી લઈશું, તારું વિચાર. આવું કે લવ લવ કરતો લાજ ના આવે, કહી કહીને શું કહીએ જી. લવ લવ શું કર્યા કરવા, લવ લવ શું કર્યા, લવડી શું કર્યા કરવા, કેટલું કહીએ, લાજ શરમ નહીં આવતી. બોલતા બંધ ન બેસે તારે જીવા જાળીને રહીએ જી. હે બોલતા બંધ ના બે તો જીવા જાળીને બેસ, જીભડી પકડી રાખ. ઊનું ટાઢું હાજર હશે એવું અન્ન આણી દેશીનું, અમને જેવું મળશે ઊનું છે તાઢું છે જે આપીએ ખાઈ લેવાનું, કચકચ કરવાની નહીં. આ જ્યારે ઉંમર થાય ને ત્યારે એવી સ્થિતિ આવે છે, બધાની નહીં આવતી પણ આપણે દેખી શકીએ, સમાજમાં દેખતા પણ આવીશું. ઘણા મા બાપને ડોશી હોય તો લાત મારીને બહાર કાઢે અથવા મારે, આવું જોઈએ છે. અત્યારે ગામમાં કોઈ કંઈ જોયું છે આવું, એ પોતાની મા અને બાપને લાફો માર દેતો જોયા છે. એવું અત્યારે પણ બને છે, બધાને ના બને પણ આવું થાય છે. તું જેવા નકામા નથી અમારે કામજી, તારા જેવા અમે નકામા નથી, તું તો નવરો છું, અમારે કામ છે, અનેક ઘણા કામ પડ્યા, જે આપીએ ખાઈ લે, જ્યારે ટાઈમ મળશે ત્યારે મળશે, બોલવાનું નહીં. ન થાવાના નખરા મૂકી બેસી રહે એક ઠામજી, ન થાવાના નખરા મૂકી, આ બધા ન થવાના નખરા મૂક કે છે અને એક જગ્યાએ બેસી રહે. ન બોલ્યાનું બોલે છે બુઢા, જીવા મૂકી છૂટી જઈએ. હે બુઢા એટલે ડોહા, ના બોલવાનું બોલે કે જીભડી શું છૂટી મૂકી થાય, બોલતો નહીં આવડતું. બહારની બુંદાણી આંખો હૈયાની પણ ફૂટી ગઈ. આ બહારની તો બુંદાણી એટલે બહારની તો મીચી ગઈ કે છે, બંધ થઈ ગઈ, દેખાતું નહીં એટલે. પણ હૈયાની પણ ફૂટી ગઈ, મનમાં વિચાર નહીં આવતો. આને માટે લવરી કરે છે લોબી, સમજ્યા વિના કરી કમાણી આ બીજી. આ મનસુબા મનના બધા શું મનમાં જે છે મનમાં મૂકી દે, કમાણી કરી. આપણે કર્યા આપણે ભોગવવાનો છે, આપણે કર્યો આપણે ભોગવવાનો આવ્યો. આ ભોગ્યો હોય છે, કર્યા હોય છે એટલે ભોગવવાના આવે છે. એ તો દિન વીતી ગયા આગે પડમો રીસાય, એવા વચન શ્રવણે સુણતા ચિત્તમાં લાગ્યો ચટકો. જે આવા વચનો સાંભળી અને પછી શું લાગે, ચટકો લાગે ને, એનું જીવ કેટલો એ થતો હોય છે. લઈ કર લાઠી ચૌટે ચાલ્યો, બાંધી ફાટ્યો પટકોજી. પછી શું કરે, આવું બધું બોલે એટલે ઘરમાં થાકે એટલે શું થાય, લઈ કર લાઠી, હાથમાં લાકડી લીધી, ચૌટે ચાલ્યો, ઓટલો એ મંદિર ના જાય, મંદિર જાય કે લઈ જાય મંદિર મારા ફેરવું. લઈ કર લાઠી ચોટે ચાલ્યો, બાંધી ફાટ્યો તો બેસીને થાક્યો. પોર બે નહીં, કોઈ ઘેરથી ખાવા બોલાવવા ના આવ્યું કે ખાવા આવશે બોલાવશે, હમણાં બોલાશે, પણ બોલાવવા પણ આવ્યું નહીં. લાગી ભૂખ ને પ્યાસે પીડ્યો અણતેડ્યો આવ્યો ઘેરજી. પછી શું લાગે ને, 12 થાય 1 થાય એટલે લાગી પેટમાં, એટલે પ્યાસે 30 તરસ લાગી, પીડાયો, પછી આવ્યો અણતેડ્યો. અણતેડ્યો એટલે વગર બોલાય ઘેર આવ્યો પાછળ મેરે, હોશિયાળો થઈને. હોશિયાળો અગણીએ ઊભો ટોપા તૈયાર કરવાજી. પછી પેલો કૂતરો આવીને પટપટ પૂછી પડે પેલા એમ ધીમે ધીમે ઘેર આવી અને એવી આંખો કરીને જોયે કે દાયામણી આંખે, એટલે એ આવી રીતે આવીને ઊભો ટોપા થઈ ગયો. એટલે નાના મોટા કામ માટેના આંટા ફેરા કરતો હોય એમ. કાલાવાલા કોડ કરે પણ ઘરમાં ન દે અત્યારવાજી ઘરવાજી. પછી કાલાવાલા કરવા માંડે પણ ઘરમાં હે મેં નહીં આવવાનું, એમ બહાર બેસો એમ કે. એટલે કાલાવાલા કરે પણ કોઈ પેસવા દેતો
નથી. ઓસરીએ ઊભો અન્ન વિના કંપે થર થર કાયાજી. પછી ખાવા હજુ ખાવા આપતા નહીં, પૂછતા નહીં, પહેવા દેતા નહીં. એટલે એક તો ભૂખ લાગી છે કેવી, તો જેને ઉંમરવાળાને ભૂખ લાગે તો ખબર પડે, ધરુજા વાત ધરુજવા મળે, હે ઊભા ઊભા ધરુજવા મળે. એટલે કાયા થરથરા છે. છોરું સૌ છણકાવા લાગ્યા, ન જુએ સામું જાય જી. છોકરો પણ છણકા મારે, કોઈ સામું જોવે નહીં. પછી કહે ઘડી બે પછી આપો એને અન્નજી. આ આપણને દુઃખ બતાવે છે સ્વામી, અને આવું થતું આપણે જોઈએ છે ને સંભાળાને યાદ કરાવે છે કે આપણી પણ આવી દશા ના થાય, માટે પણ ભગવાનને ભજી લેવાનું. ભગવાનને જે બતાવે છે એને આવી દશા થશે નહીં. કદાચ આપણા કર્મ હોય થોડું ઘણું દુઃખ પડશે, પણ એ થશે નહીં. એટલે છોકરાએ પણ આવું અચડકા પછી બહુ થાકીને પછી કહે યાર થોડું ખાવાનું આપો ને, કંઈક જે પડ્યું હોય તાડું કાપાકું. પછી કહે ઘડી બે પછી આપો એને અન્નજી. આજ પછી જો આવું વળી ન કરે કોઈ દન્નજી. ફરી કોઈ દાસ આવું કરવાનું નામ દે નહીં. છણકો કરીને ચાલ્યા જાય, પાછા આવે એવું કરે નહીં. આદર વિના આપ્યું ખાવા અન્ન અતિ ઉતરેલજી. આદર વિના માન બાન આપ્યા વિના ખાવા લે ખાવું ખાઈ લે, ઠીકરામ આપી દીધું, એ પાછું કેવું ઉતરેલું તાળું થઈ ગયેલું. માખી મચ્છર મોય પડ્યાતા હતું વન ઢોકેલજી. અને કેવું હતું, માખી મચ્છર પડેલા હોય, ઢોક્યા વગરનું હોય. એટલે કૂતરા આપણે કઈ કૂતરા કે બાર નાખી આપીએ એવું, કૂતરાને નાખ્યા બરાબર થયું ને એવું. શ્વાનની પેઠે એ જ આવ્યું, શ્વાનની પેઠે સ્વાદ જ મૂકી ખાધું દીધું જેવું અન્નજી. શ્વાન એટલે કૂતરું, શ્વાનને કૂતરાનો સ્વાદ હોય તો મૂક્યો, જે આપ્યો ખાય, એમ પછી સ્વાદ વગર એને ખાવું પડ્યું. હુવા હાલ હવાલ એવા તોય ન વિચાર્યું મનજી. આવા હાલ હવાલ થયા તોય હજુ મનમાં વિચાર નહીં આવો. હજુ આટલી દુર્દશા થાય તો હજુ વિચાર નહીં આવતો. કઈ ન ચાલે સુખડા ચાલે મોજ ન મન મોઈજી. અંતરમાં તો પાછો ખટકો છે, આગળ જે સુખડા માંડ્યા હોય ને આવું મળે એવો ખટકો છે. ખટ રસ ભોજન ખાવા ભાવે કહ્યું ન જાય કોઈજી. ખાવાનું કારણ કે પેલા બધું ખાધું હોય અને આવું હાલત ક્યાં ખાવાનું ભાવે. એટલે મય તો ચાલ્યા કરે છે. નયણે ન સૂજે થરથર ધ્રુજે અંગની શોભા સુકીજી. નયણે ન સૂજે થરથર ધ્રુજે અંગની શોભા સુકીજી. નયણે દેખતું શું, નયણે એટલે નાકથી દેખાતું નથી, થરથર ધ્રુજે છે. એની શોભા અથવાનું શરીર કેવું છે, સુકાઈ ગયેલું છે. દંત ગયા તન ત્વચા લટકી કેશ કાળ મૂકીજી. દંત ગયા એટલે દાંત નથી, તન ત્વચા તન શરીર, એની જે શરીરની ચામડી છે લટકી ગઈ છે. કેસની કાળપ, કેસ પણ ધોળા થઈ ગયા છે. ચલણ ચૂક્યું માન ન મૂક્યું થઈ જર્જરી કાયાજી. આ બધું ગયું, કાયાની જર્જર થઈ ગઈ, પણ છતાંય માન ન મૂક્યું, માન ન ગયું. હરિ ન ભજ્યો મોહ ન તજ્યો મનમાં ઈચ્છ્યો માયાજી. કદી એને ભગવાનનું નામ દીધું નહીં, કદી હરિનું નામ ન દીધું, મોહ ન તજ્યો. આ મોહને પણ ઓછો ન, મોહ તજવો, મોહ રાખવો કરો, પણ એવો ના રાખો કે જેથી એમાં બંધાઈ જવાય, દુઃખ ઉપર કરે. કારણ કે આપણે સંસારમાં માયામાં રહેતા હોય એટલે મોહ તો દરેકને હોય, દરેકને રીતે હોય. પણ જો આ ભજન ભક્તિ હોય ને તો માપનો રહે, અથવા તો એને છોડી શકાય, કે છૂટે નહીં. એટલે મોહ તજો મનમાં ઈચ્છ્યો માયાજી. મનને માયાજી આખો દા ઈચ્છા રાખી. અને અંતર બળે ભોગ ન મળે મને કલ્પના થાય જી. ઈચ્છું ન આવે મુખે ન ભાવે ખાટે શું તો ખાઈ જી. આવું બધું એને દુઃખ પડે છે. અંતર બળે ભોગ ન મળે, મન માગ્યું મળે નહીં, કલ્પના મયની મય રહે, ઈચ્છું ન મળે, મુખે ન ભાવે ખાવાનું ભાવે નહીં, ખાટે શું તો ખાઈ જઈએ. ખાટલામાં પડ્યા પડ્યા હોતા હોતા ખવડાવવાનું હોય તો ખાતું હોય. મળમૂત્ર હોય તે લોટે ભૂંડી ગંધ ઉઠે જ ભારીજી. જ્યારે એવી દુર્દશા થાય તો ખાટલામાં બેઠું ના થાય, ઊભું ના થાય, પેશાબ પાણી મળ બધું મય થતું હોય, કોઈ જોવાય ના આવે, સાફ પણ ના કરે. અત્યારે તો એવી દશા થાય છે ગણ કોઈને, તો આવી દશા થાય છે તે વખતે ગળપણમાં. તેને અભાવે અળગા રહી અન્ન આપે નર નારીજી. એટલે છતાં ખાવા તો આપવું પડે, એટલે આઘા રહીને નાખતા હોય કૂતરા, એમ આગે આપી દે. અને એ રીતે એ ગંધના ગોરમાં ઉકેડા પડ્યા હોય એ રીતે પડી રહે અને ખાવું પડે. એને પાછું ન ફરે પ્યાસે મરે કોઈ ન લીએ સારજી. પાછું ન ફરે, જેમ પડ્યા એમ પડી રહે. આવા આપણે જોયેલા છે દુઃખમાં. અને
પ્યાસે મરે, કોઈ પાણી આપવા તૈયાર ના હોય, પાસે જવા તૈયાર ના હોય, કોઈ એની શહાર પણ ના લે, સંભાળ ના રાખે, લોક સગામાં લજ્જા ખોવા, પાપી કરે પોકારજી. અને શું કરે પછી? બધા જે હોય, કોઈ જોવા આવતું હોય અથવા બહાર કોઈ ફરતું હોય, એ બધામાં લજ્જા ખોવા, પેલાની આબરૂ કરવા, પાપી કરે પોકારજી, બૂમો પાડે, એ બાપા હા મને કોઈ ખાવા નહીં હાલતા, મને આમ નહીં કરતા, એમ બૂમો પાડીને લોકોને જણાવે. જોજો રે મારી આ સમામાં કોઈ ન કરે સેવાજી. જુઓ તો ખરા, આ કોઈ મારી સેવા નથી કરતું. પેલો જેમ જીવ સૂતો છે ને એ બૂમો પાડે છે કે મને મારું છોકરા કે આ કોઈ મને ખાવા નહીં આપતું, મારી સેવા નથી કરતું. તરસ્યો ભૂખ્યો હું તલપું છું, નાવે ખબર લેવાજી. હું તરસ્યો ભૂખ્યો મરું છું પણ મારી કોઈ ખબર લેતો નથી. સૌ મળી સમજાવી કોને કરે ચાકરી મારીજી. બધા કહો તો ખરા કંઈક એમને કે મારી થોડી ચાકરી કરે, મારી સંભાળ રાખે. અહીં તો મરીશ કુવે, નહીં તો મરીશ કુવે પડીને જાશે લાજ તમારીજી. પેલા છોકરાને એમ કે નહીં તો જઈને કુવામાં પડીશ, તારી લાજ જશે, તારી આબરૂ જશે. આવી ધમકી ઉપરથી આપે પાછો, મળાતું નથી થતો આવું બોલે. એમ કરીને ઊંચે સ્વાદે બોલ્યો બરકી બહુજી. એમ બૂમો પાડી પાડીને બહુ બોલ્યો. નર નારી જે નાના મોટા આવ્યા સોણી સૌજી. ઘરના કહે અકારા કરવા પોકારે છે પાપીજી. ઘરના બધા હોભળી અને કે તું શું ફજેતો કરો કે બૂમો પાડો. સંબંધી સૌ સામટા મળી કહે છે ઠપકો આપીજી. સંબંધી બધા પાછા ભેગા થઈ અને ઉપરથી ઠપકો આપે, ડોહા આવું શું કા કરો છો? ઉપરથી એમને ઠપકો આપે, કારણ કે કોનું કહે ખેંચે, કોનું કહે? હારાનું જ ખેંચે ને, હબ્દાનું ખેંચે, નબળાનું કોણ ખેંચે? એટલે ઉપરથી પેલાને ઠપકો આપે કે આવું શું કા કરો છો? છોકરાને આવું શું કા વગવો છો? એમ કે શું ભાખ્યું છે ભૂંડા તારું, કરે કુળ લજાવેજી. હે કુળ શું લજાવો? શું કહીને સમજાવીએ તુને, બોલે છે કાળો કેરજી. દાટ્યો રહે ને દુર્મતી ડોસા, લાગે છે કડવો ઝેરજી. ડોસાને દાટ્યો રહે, છોનો મનો રહે, દાટ્યો રહે એટલે કે છોનો રહે દુર્મતી, તારી બુદ્ધિ ફરી ગઈ છે ડોસા, તું કડવો ઝેર લેવો લાગુ છું. લાજુ ઘર લાખેણું અમારું, કર્યા હોંશું ને હેરાનજી. અમારા ઘરને તે લજ્યું કે હોંશી પાત્ર બનાવ્યું, હેરાન કર્યા. ખપવાળા ખપ્યા છે સર્વે, તારા ન ગયા પ્રાણજી. બિચારા નતા જવા ગયા, તું રહ્યો કે છે. આવું કે છે ને ઘણા બોલાવું બોલતા કે તું હેરાન કરવા રહ્યો, ન જેમ તને રાખવા એને હેરાન કર્યા નહીં, પેલા તું ના ગયો પેલો, આવું કે. એટલે કે ખપવાળા તારે ગયા અને તું રહ્યો કે છે. જેનો ખપ અહીંયા પણ નથી તેનો ત્યાં પણ નથી જી. માગ્યા મોત મહાપાપીને કોને આવે ક્યાંથી જી. અને કહીએ છીએ એવું કે જેને અહીં ખપ છે ત્યાં એને ખપ છે, એટલે તેને પહેલો લઈ લખે છે. અને માગ્યા મત પાપીને નહીં મળતો. સૌ જાણે છે સેવા તારી નહીં કરતા હોય કોઈજી. એમ અમને અકારા કીધા વંઠેલ ત્યાં ભગોઈજી. આવું કે છે. બોલો હું વંઠેલ છું, હે અમને ભગવું છું. મરજે 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 મૂરખ, એવી આશીષ દીધીજી. ઉપર આવી આશીષ દે, મરજે વહેલો મરજે. આ સુખ સારું જીવે છે પાપી, લાજ અમારી લીધીજી. આ સુખ સારું તું જીવો છું, અમારી લાજ કોઈ. એમ કહીને ઊભા આગે પ્યાસ ભૂખ ન પૂછે. આવું બધું બોલે છે પણ તને ભૂખ લાગી ખાવા જોઈએ, બોલ શું જોઈએ એવું નહીં પૂછતા, આવું ગાળો ભોળે છે. એમ કહીને સંબંધી સર્વે ઉઠી ચાલ્યા અળગ. બધા સંબંધી આવું કઈ કઈ ચાલ્યા ગયા પાછા. સર્વે દુઃખ રાજીને સજીને આવ્યા, વળતા એને વળી ગયાજી. સર્વે દુઃખ સજીને એટલે બધા શણગાર કર્યા કરીને આવે ને એવી રીતે બધા સુખ તૈયાર થઈને આવ્યો હોય એમ એને વળી ગયો કે છે. આધિ વ્યાધિ છે અંગ કેળે, કઈ ન જાય કેણેજી. આધિ વ્યાધિની ઉપાધિ કહીએ ને આપણે, ત્રણ જાતનો ત્રિવિધતા આપીએ આધિ વ્યાધિને ઉપાધિ બધી એને હાથે આવી છે. બાળ જોબન વૃદ્ધપણામાં સૌ કોઈ પીડાય તેણેજી. બાળપણમાં, જોબનમાં એટલે જુવાનીમાં, વૃદ્ધપણમાં સૌ કોઈ પીડાય તેણેજી. નખ વેઢો ને નયું પાક્યું, જામરો ને જામરીજી. આ બધા દુઃખો પાછા આપણને ઘડપણમાં થયું નહીં, નાનપણથી છોકરાને થાય છે ને. આપણે જાતના જાતના દુઃખો, અત્યારે તો જાત જાતના રોગ બધા થાય, એટલે નાનપણથી બધા થતું હોય. એટલે કે કોઈને નખ કાપે, કોઈને વેઢો પાકે, કોઈ નયું પાકે, જમરો થાય, જમરી થાય. સાત આ રોગનો નામ આવે. સાત પડો ને સોજા ચડિયા, તેની પીડા ખરીદી. સાત પડો, સોજા ચડે, પગે વધા ચડે, મોં ફૂલી જાય. રાફો રીંગણી રતવા પ્રત્યે પગ ખવાણાજી. આ બધા રોગના નામ છે. આવા રોગ થાય સાંભળજો.
કીડિયારા પડિયા ધારા જાજુ રૂવે જલાણાજી કાળો કોડ કરતરે બળતર તેણે તન તવાઈજી જાનવે બે ગોઠણ જાલ્યા સલ ન સેવાઈજી પગના ઢીચણ રહી જાય પડ રહી જાય એ રહી જાય સાથળ મૂળે ભેડ વચમી ફોડાની ફજેતીજી સારણ ગઢ સંઘરાણી વાયુ ભગંદર ભૂંડો અતિજી તણખ્યો પ્રમેહ એટલે આપણે ડાયાબિટીસ કહેવાય પ્રમેહ કહ્યું છે પાણવી મૂત્રકચ્છ બંધાણીજી અર્શરોગ ને હાથ ધોણે પામે પીડા પ્રાણીજી એટલે ઉંમર થાય બધા જાત જાતના રોગો થાય એટલે આપણે થાય એટલે આપણે શરૂ કરવાનું કે આપણે તૈયારીમાં છીએ બદ બરોલ બાદ લાઈ પીડે પેટે પાછા સૂળજી મુજારો ને મૂર્છી માનો મોટા દુઃખના મૂળ જ્યાં બધું થાય દવા કરતા કરતા મટે ખરું નહીં મટે નહીં નળ મળ પડી પેટ્યું ચાલી પેટે ચૂકજી અંતર્ગત ચઢિયો ઘોડો ગળે ન ઉતરે થૂકજી ગળ ગુંબળ ને ગળે ગોચો ભર નીંગણ ને ભારીજી હેડકી ને હી ખૈયામાં મૂક્યો અડધો મારીજી હીક્યો આવે હેડકી આવે કફ ના નીકળે ઉધરસ ના ખવાય ઉધરસ ને ઉકોય આવે ખાલી આવે ખોસી આવે ઉકા આવે ખવાય નહીં છાતી દુખી જાય મુખ પાક્યો ને જીભ જલાણી જીભ પણ ખોલ્લા પડે અથવા જીભ પણ બોલાય નહીં ઉપી ના થાય ન થયો તોય ઉદાસીન તોય ઉદાસ ના થયો હજુ જવું એવું થતું નથી હજુ દવા લેવા જવું છે અંતરઘળ ને અખંડી વૃદ્ધિ ઓકારી બહુ આવે જી ક્ષય રોગ ને ખીલી ખટકે કોષ રસોડી કાવેજી હળદરવો ને હૈયા હોડી મસ ખીલ મૂટાણો જી કંઠવાર ને કર્ણક કાને જોર કફ જડાણો જી ધાતુ જાય ધનુર થાય સનેપાતજી ઉદર શુદ્ર રોગ અતિશે નથી કહેવાતી વાતજી નાકે નાક્ષુરતી આંખે રોગ અપારી જાય બધા રોગના નામ છે કહેવા છે તો લંબાઈ થાય અને આપણે બહુ ખબર ના હોય પાછા આ બધા રોગ થાય છે ઉંમર થાય એમ મસ્તક રોગ કહું કપાળી કહેતો ના બે પારજી કુંભ કમળો કમળી કહીએ કાળજ ક્યાંથી કાપેજી ઔદરી ને ઉર્ધ્વ વાયુ આફરો દુઃખ આપેજી ઘેન ઘણું ને ઘાંટો ચાલ્યો શ્વાસ એક દંડીજી છાતી બંધ છપે નહીં છાનું પીડા તેની પંડજી પછી ફફાર થાય છે ને આ બધી આપણે પછી આ તરતો એટેક જેવું થઈ ગયું વધારે એટલે પહેલા વહેલું થાય પહેલો કરતો એટલે આ બધા રોગ થાય દમ ભ્રમવા વિસ્ફટ ઉદર દરદ ઉપદંશજી મેદ ને પરમેદ પેખો કરે કાયાનો ભ્રંશજી શરીરને પણ બગાડી નાખે રક્તપિત્ત ને રજો આદિ તાવલી આવેજી તાવ તરિયો એકાંતરિયો તાવના પકા તાવ તરિયો એકાંતરિયો ટાઢો ઊનો કાવેજી પડીને પાછા સળિયો પડ્યો ભાઠો ભારેજી પછી તો ખાટલા વસ્તા કેવો થાય ભાઠો પડી જાય મઈ સડતા હોય પાછ પરવું થાય તૃષ્ણા મદનો રોગ ન મટ્યો પિયો થયો ત્યારેજી પણ બધે તૃષ્ણા નામનો રોગ ન મટ્યો તૃષ્ણા એટલે ઈચ્છાઓ વાસનાઓ એ નામનો રોગ એને મટ્યો નહીં એટલે પિયો થયો ત્યારેજી ગંડુસ ને ગાલ પછોડ કાને પડી ધાકજી મંદાગ્નિ અજીર્ણ માનો આસ્ટીલ અપાકજી વાળા દુખના માળા કહીએ ચઢ્યો કૃમિનો ગોટોજી આમ વાયુ ગ્લાની ગણીએ મરડો ને રોગ મોટોજી એવા દુઃખ અનંત પડ્યા કાયા કેળેજી ને શરીર પાછા આ બધા દુઃખ પડે છે બાળ જોબન વૃદ્ધપણામાં પૂરણ પાપે પીડેજી આ બધા રોગ ગડપણમાં થયું નહીં આ બધા રોગમાં નાનપણથી શરૂ થાય મળતા સુધી બધા ભાગના બધા રોગ થતા હોય છે કાયા કંપે અતિ જંપે આંખો પડ્યો ઉડીજી આંખો ઉડી કહી ગઈ હોય નાક નમ્યું કટી કોટ નમી થઈ છે ગતિ ભૂંડી નાક તમારું વાળી ગયું હોય આપણે ભાગવતમાં છે કે આપણે નજીક મૃત્યુ આવે ને એટલે આપણે અમુક આવા ચિહ્નો દેખાય નાક નમી ગયું હોય આંખો આવી થતી હોય બધું તો કે નાક નમી ગયું ઝામર વાય ઝાઝા મુજા આંખો આવી ઉઠીજી
ફૂલડિયા ને કુવા પડ્યા ટુવા પડી જાય આખો દેખાય ઊંડા પડી જાય એવું થઈ જાય ખાડા પડ્યા હોય એવું બે આંખો ફૂટી ગઈ ઉપર સસે શ્વાસ ન બેસે હૈયે હાલક ડોલજી એ આદિ અનંત વ્યાધિ આવી છે અતોલજી એમ આધિ વ્યાધિ આવ્યા પેરે પેરે પીડેજી કહી ન શકે રહી ન શકે કરકું ખાધું કીડેજી શ્વાસ ન માયે સુખ ન થાય કંઠે ચડ્યું જાડુજી અન્ન ને પાણી તજ્યું ત્યારે ભૂખે ઉઠે જાડુજી પછી આ બધું થયું એટલે ખવાય નહીં પીવાય નહીં એટલે ભૂખે એનું શરીર દુઃખી થાય છે એ આદિક અનંત વ્યાધિમાં પાપી બહુ પીડાય છે આવા અનેક પ્રકારની પીડાઓ થાય છે એમાં પીડા પામે છે કહે નિષ્કુળાનંદ નિશ્ચય જમ વિન જીવ ન જાય જી હવે જીવે જતો નહીં પણ ક્યારે જાય કે છે તો કે જમ આયા વગર જો જવાનો નથી એટલે જમ વિન ન જાય જી સુખ સર્વે સ્વપ્નાસમ થયા દુઃખ દરિયા ઉલટ્યા જી સુખ હતા બધા શું થયું સપના થઈ ગયા સુખ સપના થઈ ગયા સુખ સ્વપ્નાસમ થયા દુઃખ દરિયા ઉલટ્યા જી દુઃખના દરિયા ઉલટ્યા આવે કે પાપી પર હવે શું થશે જે શ્રી હરિ ન રટ્યા જી હવે જે પાપી છે એના હાલ શું થશે કોના કયા તો છેલ્લે કહ્યું જે શ્રી હરિ ન રટ્યા જી જેને ભગવાનનું નામ દીધું નથી એના શું હાલ થશે એ આપણે આવતીકાલથી આજે ચોથું કડવું પૂરું કરીએ શ્રી સહજાન સ્વામી મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય શ્રીપતે શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મધ્વમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ એકદમ ભજે સહજાન સ્વામી મહારાજ બે દિવસ આપણે કથાના પૂરા થયા 7 દિવસ રહ્યા અને 7 દિવસ છે એટલે બધા આવજો કોઈ આળસી ના જશે